વંદે માતરમ. જય હિન્દ. રાજુભાઈ દાદલ, ફાયર ઓફિસર, બોટાદ નગરપાલિકા. હું 1988થી બોટાદ નગરપાલિકામાં ફરજ બજાવું છું અને 2004થી ફાયર વિભાગમાં ફરજ બજાવું છું. સમયાંતરે નગરપાલિકા દ્વારા અમને જે ફાયર ઓફિસર તરીકેની કામગીરી સુપ્રત કરવામાં આવી ત્યારથી હું ફાયર ઓફિસર તરીકે મારી ફરજ બજાવું છું. મારી નીચેના કર્મચારીઓ કે જેઓ કોઈ કોન્ટ્રાક્ટ બેઝથી કે રોજમદાર તરીકે પણ ઓછું વેતન મેળવી અને જે નિષ્ઠાપૂર્વક કામગીરી અને જે ટીમવર્કથી જે કામગીરી કરવામાં આવી તેનાથી મારી કારકિર્દી પણ ઉજ્જવળ બનેલ છે. અને જે ફાયર ઓફિસર તરીકે મેં ચાર્જ સંભાળ્યો ત્યારથી આ મારી નીચેની ટીમ, મારા જે કર્મચારીઓ મને પૂરો સહયોગ આપી અને જે ટીમવર્કથી જ્યારે બોટાદ જિલ્લામાં કોઈ આગ અકસ્માતનો બનાવ બને કે કોઈ રેસ્ક્યુ કોલ બને અથવા બોટાદ જિલ્લાની આજુબાજુના વિસ્તારમાં પણ કોઈ આગ અકસ્માત કે રેસ્ક્યુનો બનાવ બને અને જે ટીમવર્કથી મારી ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવતી તેનાથી મારી કારકિર્દી ખરેખર ઉજ્જવળ બની છે. અને આ કર્મચારીઓ દ્વારા જ્યાં પણ કામગીરી કરવામાં આવે ત્યાં નિષ્ઠાપૂર્વક કામગીરી તેઓએ કરી. સંજોગોવશાત તેઓને બોટાદ ખાતે તો જોબ ન મળી, પણ હાલ જે કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે તે પૈકીના ધર્મેન્દ્રસિંહ ડી પરમાર ઊંચડી, જે હાલ સુરત ખાતે ફાયર વિભાગમાં ફરજ બજાવે છે. ઊંચડીના જ એક બીજા કર્મચારી દિલીપસિંહ ડી પરમાર, જે બોટાદ નગરપાલિકામાં ફરજ બજાવતા તે જામનગર ખાતે સિલેક્ટ થયેલ છે અને જામનગર ખાતે હાલ ફરજ બજાવે છે. સુરેશ વાઘેલા, તેણે પણ બોટાદ ફાયર વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ અને રોજમદાર તરીકે જે ઓછા વેતનથી નિષ્ઠાપૂર્વક જે કામગીરી કરી છે તેના ભાગ્યરૂપે હાલ તે વડોદરા ખાતે સબ ફાયર ઓફિસર તરીકે સિલેક્ટ થઈ અને હાલ વડોદરા ખાતે ફરજ બજાવે છે. એવા જ અમારા ફાયરમેન જિગ્નેશ જમોડ પણ વડોદરા ખાતે ફરજ બજાવે છે. અને જે અમુક અન્ય કર્મચારીઓ કે તેઓએ સમયાંતરે બોટાદ ફાયર વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ કે રોજમદાર તરીકે કામગીરી કરી અને હાલ અલગ અલગ જગ્યાએ પોતે સિલેક્ટ થયેલ છે અને ફરજ બજાવે છે. અને હાલ જે બોટાદ ફાયર વિભાગમાં હાલ પણ રોજમદાર તરીકે જે ફરજ બજાવે છે તે પૈકી રાજુભાઈ કુરેશી, જે વર્ષોથી રોજમદાર તરીકે હતા અને હમણાં થોડા સમય પહેલાં તેઓને કાયમી નિમણૂક આપવામાં આવી. તેઓ શ્રી દ્વારા પણ જ્યારે આગ અકસ્માત કે રેસ્ક્યુના બનાવ બને ત્યારે નિષ્ઠાપૂર્વક કામગીરી કરેલ છે. તેવા જ અમારા કર્મચારી સિદ્ધરાજસિંહ દાયમા પણ ભરતીમાં સિલેક્ટ થઈ અને હાલ નવા મહેકમ માળખામાં પોતે સિલેક્ટ થઈ અને ફરજ બજાવે છે. ઋતુરાજસિંહ પઢિયાર, ઇમરાનભાઈ સુડેસરા, વિપુલભાઈ વાળા, તેમજ અમારા કર્મચારી તરવૈયા એવા વેલજીભાઈ ઝાપડિયા અને ઘણા બધા કર્મચારીઓ. કોઈ કર્મચારીનું નામ લેવાનું રહી ગયું હોય તો સોરી, પણ જે કર્મચારીઓએ મારી નીચે અને મારી દેખરેખ નીચે જે ટીમવર્કથી બોટાદ જિલ્લામાં કે બોટાદની આજુબાજુના જિલ્લાના કોઈ પણ વિસ્તારમાં કોઈ આગ અકસ્માત બને કે રેસ્ક્યુનો બનાવ બને તો જે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે તે ખરેખર મારી કારકિર્દી ઉજ્જવળ બનાવવામાં આ જે મારી નીચેના કર્મચારીઓનો મુખ્ય ફાળો છે. જે આવા કર્મચારીઓ એ નિષ્ઠાપૂર્વક જે કામગીરી કરી તેના ફળરૂપે તેઓને અલગ અલગ જગ્યાએ સિલેક્શન થઈ અને હાલ ફરજ બજાવે છે. અને આ કર્મચારીઓને જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ કોલમાં મોકલવામાં આવે તો કોઈ પણ જગ્યાએ કોઈ ગેરવર્તણૂક કરી નથી. અને બોટાદ જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ આજુબાજુના જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા પણ બોટાદ ફાયર ટીમનું જે કામગીરી છે એનાથી નામના મેળવેલ છે, જે બોટાદ નગરપાલિકાને પણ ગર્વ લે એવા સમાન છે. હાલ સરકારશ્રી દ્વારા જે નવું માળખું મહેકમ ફાયર વિભાગનું મંજૂર કર્યું તેમાં જે કર્મચારીઓ ભરતી થયા છે એમાં જે બોટાદ ખાતે સિલેક્શન થયા છે તે પૈકીના અમુક
કર્મચારીઓ કે જેઓને આવશ્યક સેવા શું છે, ફાયર વિભાગમાં શિસ્ત શું છે, ફાયર વિભાગમાં જે પોતાની ફરજની અંદર જે લોકો દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે અને જે કર્મચારીઓ પૈકી અમુક કર્મચારી પૈકીના નિલેશભાઈ કાલિયા નામનો ફાયરમેન જે 2 દિવસ પહેલાં બોટાદની કલરવ હોસ્પિટલના સ્ટાફ અને પ્રતિષ્ઠિત ડૉક્ટર શ્રી રોજેશરા સાહેબ સાથે જે પોતાનો ફાયરમેન હોવા છતાં એક સામાન્ય બિલ બાબત જે રોફ જમાવવા માટે જે તેને વર્તણૂક કરી તે ખરેખર ફાયર વિભાગ અને બોટાદ નગરપાલિકા માટે શરમજનક બાબત કહેવાય. પોતે ગ્રેજ્યુએટ હોવા છતાં પોતાના સિનિયર અધિકારીને વિશે પણ જે માનહાનિ ભર્યા શબ્દોનો એને જે શબ્દ પ્રયોગ કર્યો ડૉક્ટર શ્રી સમક્ષ અને હોસ્પિટલ સ્ટાફ સમક્ષ, તે ખરેખર પોતે ગ્રેજ્યુએટ થઈ અને સિનિયર કર્મચારી વિશે જે એને માનહાનિ ભર્યા શબ્દોનો જે શબ્દ પ્રયોગ કર્યો તે ખરેખર એક શરમજનક બાબત કહેવાય. અને આ કર્મચારી બાબત અને અન્ય કર્મચારીઓ જે ફાયર વિભાગમાં ફરજમાં બેદરકારી દાખવેલ છે અને તે બાબત અગાઉના ચીફ ઓફિસર પીજી ગૌસ્વામીને મેં લેખિતમાં રિપોર્ટ કરી અને જાણ કરવા છતાં ચીફ ઓફિસર પીજી ગૌસ્વામી કે જેઓ સિટી બસનું ગેરકાયદેસર સંચાલન કરી અને જે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ તે ભ્રષ્ટાચારમાં અમોએ સહયોગ ન કરતા અમારી વિરુદ્ધ જે એજન્સી છે હાલ સિટી બસનું ગેરકાયદેસર સંચાલન કરવામાં આવે છે તેને એજન્સી દ્વારા પોતાના હિત માટે નગરપાલિકાને આર્થિક નુકસાન કરી અને જે સંચાલન કરી અને ચીફ ઓફિસરને જે નૈવેદ્ય ધરાવવામાં આવતા, જેને લઈ ચીફ ઓફિસરશ્રી દ્વારા આ એજન્સીના માણસોનો અને ફાયર વિભાગમાં જે ફરજમાં બેદરકારી દાખવેલ છે એવા કર્મચારીઓનો સહયોગ મેળવી અમારી માથે જે આક્ષેપો મૂકવામાં આવ્યા તે અમારી વડી કચેરી દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવશે તો ખ્યાલ આવશે કે પીજી ગૌસ્વામી દ્વારા પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા એક ફાયર ઓફિસર માથે જે આક્ષેપ મૂકવામાં આવ્યા છે તે તેના અમોને કામગીરી માટે જે લેખિત હુકમ કર્યા છે અને જે પત્ર વ્યવહાર થયો છે તેમાં સ્પષ્ટ થઈ જશે કે જે આક્ષેપ મૂકવામાં આવ્યા છે તે ખોટા છે. તો ફાયર વિભાગમાં જે આ કર્મચારીઓ ભરતી થયા છે અને જે આવી ગેરવર્તણૂક હોસ્પિટલ સ્ટાફમાં રોફ જમાવવાનો જે એને પ્રયાસ કર્યો છે તે ખરેખર શરમજનક બાબત છે. જેથી સોશિયલ મીડિયાના માધ્યમથી હું નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને, પ્રમુખશ્રીને, જિલ્લા કલેક્ટરશ્રીને, આરએસી સાહેબશ્રીને તેમજ પ્રાદેશિક નિયામકશ્રી નગરપાલિકાઓ અમદાવાદ ઝોન, રિજિયોનલ ફાયર ઓફિસર શ્રી અમદાવાદ ઝોન, નિયામક શ્રી સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ વગેરે અમારા વડી કચેરીના અધિકારીઓને આ સોશિયલ મીડિયાના માધ્યમથી હું ફરિયાદ કરું છું અને આ વિડીયો વાયરલ કરું છું. અને વિડીયો વાયરલ કરવાની ફરજ પણ મને એ કારણે પડી કે અગાઉ જ્યારે મેં લેખિતમાં આ કર્મચારીઓ બાબત ચીફ ઓફિસર પીજી ગૌસ્વામીને ફરિયાદ કરેલ છે પણ એક પણ કર્મચારી માથે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલટા આવા કર્મચારીઓને પ્રોત્સાહન મળે એટલે અમારી ઉપર જે ખોટા આક્ષેપ આવા કર્મચારીઓનો અને એજન્સીનો સહયોગ મેળવી અને ખોટા આક્ષેપો અમારી માથે મૂકવામાં આવેલ છે. થોડા સમય પહેલાં જ્યારે જિલ્લાની અંદર દારૂનાશનું જે અંદર ફાયર વિભાગની ગાડીને બંદોબસ્ત માટે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હાજર રખાવવામાં આવે છે ત્યારે તેમાં ફરજ બજાવતા પ્રકાશ સલૈયા દારૂની બોટલ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો. છતાં તે વખતના ચીફ ઓફિસરશ્રી દ્વારા પણ આવા કર્મચારીને સાવરવામાં આવેલ છે અને તેની માથે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. એટલે પ્રાદેશિક નિયામક શ્રી નગરપાલિકાઓ અમદાવાદ ઝોનને પણ હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી
મારી ફરિયાદ જાહેરમાં કરું છું કે આવા જે અધિકારીઓએ આ જે ફાયર વિભાગના કર્મચારીઓને સાવરવામાં આવ્યા છે તે અધિકારીઓ માથે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને આવા જે ભરતી થઈ અને જે કાયમી પણ નથી થયા તેને જે અમારા વિશે માનહાનિ ભર્યા શબ્દ પ્રયોગ હોસ્પિટલ ખાતે કર્યા, ડૉક્ટર સમક્ષ કર્યા, તે જાતે જ અધિકારીશ્રીઓ દ્વારા ડૉક્ટર શ્રી રોજેશરા સાહેબનો સંપર્ક કરી અને જાણી શકે છે અને આવા કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી એ જરૂરી હોય. કારણ કે નહીં તો આવતા સમયમાં બોટાદ ફાયર વિભાગ દ્વારા ભૂતકાળમાં જે ઉમદા કામગીરી કરી છે જેને આ લોકોની આવી વર્તણૂકથી નગરપાલિકાને અને અમારી અમારી વડી કચેરી છે તેના માટે પણ આ શરમજનક બાબત છે. અને હાલ જે ઇન્ચાર્જ છે તેને પણ હું એક ધ્યાન દોરું છું કે આવા કર્મચારીઓને સાવરવાના બદલે જે હકીકત છે તે અંગેનો રિપોર્ટ ચીફ ઓફિસર શ્રી સમક્ષ રજૂ કરવો જોઈએ નીડર થઈને. કારણ કે જો આવા કર્મચારીઓને સાવરવામાં આવે અને તેના દબાણને વશ થઈ અને જો અધિકારીને કોઈ ફરિયાદ કરવામાં ન આવે તો આવા કર્મચારીઓ ભવિષ્યમાં ફાયર વિભાગ અને નગરપાલિકા માટે જે એમ કહેવાય કે જે અગાઉ સારી કામગીરી કરી છે અને જો આવું વર્તણૂક કરવામાં આવશે અને આવા જે દારૂનાશના બંદોબસ્તમાં મોકલવામાં આવે અને કોઈ આવું કૃત્ય કરવામાં આવશે તો ફાયર વિભાગ બદનામ થશે, નગરપાલિકાને પણ બદનામી સમાન થશે. એટલે આ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કરી અને વડી કચેરીના અમારા અધિકારીશ્રીઓને પણ વિનંતી કરું છું કે સત્વરે આવા કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. વંદે માતરમ. જય હિન્દ. રાજુભાઈ દાધલ, ફાયર ઓફિસર, બોટાદ નગરપાલિકા.